તો હવે વાત કરીશું ચૂંટણીના મહાજંગ વિશે। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજના મતદારોને ચીમકી કે જ્યાં સૂત્રાપાડાના ગોરખમઢીમાં ભાજપની સભામાં ધારાસભ્ય ભગવાન બારડે ધમકી આપી છે। આહિર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવાની ચીમકી આપી। તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઈ જશે। ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું તેવી વાત ભગવાન બારડે કરી છે। અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ। તમારો અને મારો વિશ્વાસ ન તૂટે તેનું ધ્યાન રાખજો તેવી વાત ભગવાન બારડ દ્વારા કરવામાં આવી છે। ફરી એક વખત ધારાસભ્ય દ્વારા મતદારોને ધમકી આપતા હોય તે પ્રકારનું આ નિવેદન છે તે સામે આવી રહ્યું છે। એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ને વધુ એક આ નિવેદન। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય। એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એનું ધ્યાન તમારે લોકોને રાખવાનું। તો જે પ્રકારે આ વધુ એક નિવેદન છે જે ચર્ચાનો વિષય બન્યું છે। ભરોસો તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઈ જશે તે પ્રકારની ધમકી મતદારોને આપવામાં આવી છે। લોકશાહીના પર્વમાં આ પ્રકારની ધમકીઓ હવે ધારાસભ્યો દ્વારા મતદારોને આપવામાં આવી રહી છે। મતદાનમાં ભૂલ ન કરવાની આ પ્રકારની ચીમકી મતદાતાઓને આપવામાં આવી છે। જાહેર સભામાં આ પ્રકારનું નિવેદન છે તે ભગવાન બારડ દ્વારા આપવામાં આવ્યું છે। ધારાસભ્ય ભગવાન બારડનું આ ઉગ્ર વલણ છે તે જોવા મળ્યું। ભગવાન બારડની આહિર સમાજ આ ચીમકી છે, ભરોસો ન તોડવાની તેમને વાત કરી છે। મતદાનમાં ભૂલ ન કરવાની તેમને ચીમકી આપી છે। ભરોસો તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ થઈ જશે તે પ્રકારના શબ્દો તેમના દ્વારા બોલવામાં આવ્યા છે અને જાહેર સભામાં આ પ્રકારનું નિવેદન છે તે ભગવાન બારડ દ્વારા આપવામાં આવ્યું છે। એક બાદ એક જે આ નિવેદનો છે તે સામે આવી રહ્યા છે। ક્યાંક આ પ્રકારના નિવેદનોને કારણે પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડ એ આહિર સમાજના મતદારોને ચીમકી આપી। સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય। એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એનું ધ્યાન તમારે લોકોને રાખવાનું। તો જે પ્રકારે હવે આ સમગ્ર નિવેદન આપવામાં આવ્યું છે જાહેર મંચ પરથી ભગવાન બારડ બોલ્યા છે અને મતદારોને આ પ્રકારની ચીમકી આપવામાં આવી છે। મતદાનમાં ભૂલ ન કરવાની ચીમકી આપવામાં આવી।